તો કેમ છો મારું કડી? તો આજે વાગી ગયા છે સાંજના 4 અને આપણે જઈ રહ્યા છે ગવર્મેન્ટ જોબનું ફોર્મ ભરવા. તો આપણે મારા મામાએ મને જણાવ્યું હતું કે આ એક હવલદારની પોસ્ટ ઉપર ગવર્મેન્ટનું ફોર્મ બહાર પડ્યું છે, તો આપણે ભણવાની સાથે તેની તૈયારી કરવી પડશે. આપણા આધુનિક યુગમાં કોમ્પિટિશન ઘણું બધું વધી ગયું છે, એટલે આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી પડશે. તો ફાઇનલી આપણા રૂમથી બહાર નીકળી ગયા છીએ ને હવે જઈ રહ્યા છીએ આપણે ફોર્મ ભરવા. તો ફાઇનલી મિત્રો આપણે સોસાયટીની બહાર આવી ગયા છીએ અને હવે કુંજ ગેટની આગળ પહોંચી ગયા છીએ અને રસ્તામાં આપણે જતા જતા રાજન પકોડીવાળા ભાઈ જોવા મળી રહ્યા છે, તો આપણે પકોડી ખાઈને જઈએ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જો કોને કોને આ પકોડી ખાધી છે કમેન્ટ કરી દેજો. આ પકોડી કોને કોને ખાધી કમેન્ટ કરી દેજો. ફાઇનલી આપણે તો આપણી પકોડી લઈ લીધી, જોઈ લો. જો તમારે પણ ખાવી હોય પકોડી તો આવી જાઓ ભવકુંજની બાજુમાં. આ ભાઈ સાજન પકોડી કરીને મારા ઊભા હોય. તો ફાઇનલ મિત્રો આપણે પકોડી ખાઈ લીધી છે અને હવે આવી ગયા આપણે જ્યાં ફોર્મ ભરવાનું હતું ત્યાં. અહીંયા ઓનલાઈન સર્વિસ પોઈન્ટ જે આપણે આજે ફોર્મ ભરાવા, તો જઈને બતાવો ને. અંદર આવીને આપણને જોવા મળે છે કે અંદર કોઈ પણ પ્રકારનું લેમિનેશન, ઝેરોક્સ, મંત્રી સ્વલમ યોજના, પાન કાર્ડ, ઉતારા, સ્માર્ટ કાર્ડ, કેવાયસી, પાસપોર્ટ સાઇઝના ફોટા, કલર પ્રિન્ટ, કોઈ પણ પ્રકારની બધી જ પ્રકારની સુવિધા અંદર જોવા મળી રહી છે. જોઈ રહ્યો છો તમે સ્કોલરશીપના ફોર્મ, પાન કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી, મોબાઈલમાંથી પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટા. આ છે દીક્ષિતભાઈ અને આ છે મહેશભાઈ, તે બંને કાઢી આપી છે. સ્કોલરશીપનું ફોર્મ ભરાવવું હોય કે પાન કાર્ડ કઢાવવું હોય તો આવી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. મને વાત કરીએ તો આ મહેશભાઈ, આ દીક્ષિતભાઈનો કોન્ટેક્ટ નંબર. લોકેશનની વાત કરીએ તો આપણો એસવી રોડ યુનિયન બેંકની સામે માન્યા ઓનલાઈન પોઈન્ટ સેન્ટર. શું તમે પણ જલ્દીથી આવી જાઓ. હવે મળીશું આપણે નવા વિડીયો.